તો ઝીંક 14% અને સલ્ફર આવે છે, એ ધૂળમાં ભેળવી અને નાખી દઈને પછી પાણી પાઈ દે, જબરજસ્ત રિઝલ્ટ આવે. ચણામાં પીળાશ, જે પોષક તત્વો જે ઘટે બધું આવી જાય. પહેલાં આપણે રાખવાનું છે એઝોસ્ટ્રોબિન મેન્કોજેબ, 40 ગ્રામ નાખવાનું છે. એની ગ્રીનરી સારી આવી છે, બધું આવી છે, ફૂગનાશક સારું છે. પછી નાખવાનું છે હજી આપણે ફૂટ માટે અને એના માટે 12 છે. અને હુમિક મૂળિયાનો સારો વિકાસ થાય, મૂળિયાનો બરોબર વિકાસ નથી એટલે પોષક તત્વો નથી લઈ શકતું. હુમિક એસિડ નાખી દેવાનું છે, બરોબર. પછી હુમિક એસિડનું માપ હું કામ નથી કહેતો, કારણ કે અલગ અલગ ટકારો એની હિસાબે આવ્યું હોય એટલે એ કેટલી ટકારો એની હિસાબે તમે નાખી દો. વધારે કોઈ એગ્રો વાળું કે તો આપણે ખર્ચ કરવાનું થતું નથી, આ 3 જ આપવાનું છે. અને જો તમારે પાણી સાથે અથવા વધારે આપવું હોય, ઝીંક સલ્ફર આપવાનું છે, બહુ સારું કામ કરશે.